ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે 17 ચોપાઈઓનું અવલોકન કર્યું. હવે 18મી ચોપાઈમાં તુલસીદાસજી કહે છે, જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનુ. આ ચોપાઈ હનુમાનજી મહારાજની વિશિષ્ટ શક્તિના દર્શન કરાવે છે અને સાથે સાથે ગોસ્વામીજી પણ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યાના કુશળ અભ્યાસુ હતા તેની પ્રતીતિ પણ કરાવે છે. અહીં ગોસ્વામીજી કહે છે જુગ સહસ્ત્ર જોજન પરભાનુ. અહીંયા જુગ એ અપભ્રંશ શબ્દ યુગનો છે અને જોજન એ યોજનનો અપભ્રંશ છે. આ પંક્તિ દ્વારા તુલસીદાસજી પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સાંકેતિક ભાષામાં બતાવે છે. આપ કહેશો કે સાંકેતિક કેવી રીતે? તો જુઓ, જુગ સહસ્ત્ર જોજન. જુગ એટલે કે એક યુગ એટલે 12,000 વર્ષ, સહસ્ત્ર એટલે 1,000 અને જોજન એટલે એક યોજન એટલે 8 માઇલ. યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ એટલે 12,000 ગુણ્યા 1,000 ગુણ્યા 8 કરશો એટલે 9,60,00,000 માઇલ ઉત્તર આવશે. હવે 1 માઇલ એટલે 1.6 કિલોમીટર. તેથી 9,60,00,000 માઇલને 1.6 વડે ગુણશો તો 15,36,00,000 કિલોમીટર થાય. આધુનિક ખગોળશાસ્ત્રીઓ પણ આ અંતરને 15,20,93,481 કિલોમીટર બતાવે છે. એટલે આપણે સમજી શકીએ કે કોઈ પણ ઉપકરણો વગર કેટલું સચોટ અંતર ગોસ્વામીજીએ એકદમ સાંકેતિક રીતે દર્શાવ્યું છે. એ પછી અડધી ચોપાઈમાં લીલ્યો તાહી મધુર ફલ જાનુ. અહીં હનુમાનજી મહારાજની અસીમ શક્તિ અને પરાક્રમને દર્શન થાય છે. હનુમાનજી બાળપણમાં ઉગતા સૂર્યને જોઈને તેને ફળ સમજી બેસે છે અને તેને લેવાની ઈચ્છાથી આકાશમાં છલાંગ મારે છે અને સૂર્ય સુધી પહોંચે છે. એક લાંબી કથા છે, પણ અત્યારે આપણે એ કથામાં ન જતા વિચાર કરીએ કે શું હનુમાનજી સૂર્ય અને ફળનો ભેદ નહીં પારખી શક્યા હોય? પણ ના, મને એવું લાગતું નથી, કારણ કે હનુમાનજી એ તો બુદ્ધિમતામ વરિષ્ઠ છે. એટલે પોતાની બુદ્ધિની ભૂખને સંતોષવા માટે એ ઉગતા સૂર્યના પ્રકાશ દ્વારા પરમ સત્યના જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આમ સત્ય, જ્ઞાન અને અમૃત તત્વની આ ભૂખ શ્રી હનુમાનજીને વિરાટ છલાંગ ભરી પ્રકાશ સ્ત્રોત તરફ ઉર્ધ્વગમનની પ્રેરણા આપે છે. આપણે પણ એમાંથી પ્રેરણા લઈએ. અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. હરિ ઓમ તત્સત.